નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। બિહારના રાજકારણના સૌથી મોટા સમાચાર। બિહારમાં 14 એપ્રિલે નીતિશ કુમાર મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી શકે છે અને 15 એપ્રિલે નવી સરકારના શપથ ગ્રહણ પણ થઈ શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સમાચારની અમદાવાદમાં આઈપીએલ મેચ દરમિયાન મોબાઈલ ચોરી કરતી એક ગેંગ પકડાઈ ગઈ છે, જે ઝારખંડથી સ્પેશિયલ ફ્લાઇટમાં ચોરી કરવા માટે આવતી હતી। ત્યારે આગળ વાત થશે તેલ સંકટ અને ટેક્સની। વૈશ્વિક તેલ સંકટને જોતા ભારત સરકારે ડીઝલની નિકાસ પર એક્સપોર્ટ ડ્યુટીમાં 34 રૂપિયાનો વધારો કર્યો છે, જેનાથી દેશમાં કિંમતો સ્થિર રહી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયાનો પ્રસ્તાવ। રશિયાએ ભારતને અત્યાધુનિક ફાઇટર જેટ અને હથિયારોની ટેકનોલોજી શેર કરવાનો મોટો પ્રસ્તાવ આપ્યો છે। આગળ વાત થશે ઈરાન અને અમેરિકાની। વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝ ફાયર માટે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં 47 વર્ષ પછી પ્રથમ વખત સામસામે વાતચીત થઈ રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પરમાણુ ઉર્જાની। ભારતે પરમાણુ ઉર્જા ક્ષેત્રે મોટી સફળતા મેળવી છે। કલપક્કમમાં પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટરે સફળતાપૂર્વક કામ શરૂ કર્યું છે, જે ટેકનોલોજી ધરાવતો ભારતનો વિશ્વનો બીજો દેશ બની ગયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાળામાં વંદે માતરમ। શિક્ષણ મંત્રાલયે નવા નિર્દેશો જારી કર્યા છે, જે મુજબ હવે તમામ શાળાઓમાં દિવસની શરૂઆત વંદે માતરમ ગાન સાથે ફરજિયાત કરવામાં આવશે। આગળ વાત થશે લાડલી બહેન યોજના। મધ્યપ્રદેશની મહિલાઓ માટે સારા સમાચાર છે। મુખ્યમંત્રી મોહન યાદવ લાડલી બહેન યોજનાનો 35મો હપ્તો એટલે કે 1500 રૂપિયા મહિલાના ખાતામાં જમા કર્યા છે। આગળ વાત થશે જ્ઞાતિ જનગણનાની। કોંગ્રેસ નેતા જયરામ રમેશે સરકાર પર આરોપ લગાવ્યો છે કે સરકાર જ્ઞાતિ જનગણનાના મુદ્દાને વિલંબમાં નાખવા માંગી રહી છે। આગળ વાત થશે ઉત્તરાખંડની, જેમાં ખાસ કરીને રોડ પ્રોજેક્ટની વાત કરવામાં આવશે। દેહરાદૂનમાં 6200 કરોડના ખર્ચે એલિવેટેડ રોડ બનાવવામાં આવશે, જેનાથી 30 મિનિટની મુસાફરી માત્ર 12 મિનિટમાં પૂરી થશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિજિટલ ટોલ। 5 રાજ્યોમાં ખાસ કરીને તમિલનાડુ, કેરળ, આસામ, પશ્ચિમ બંગાળ, પોંડિચેરીમાં ચૂંટણી ચાલતી હોવાથી ત્યાં હાલમાં રોકડથી પણ ટોલ ટેક્સ ભરી શકાશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાઇજીરિયા દુર્ઘટના। નાઇજીરિયાની વાયુસેના દ્વારા આતંકવાદીઓનો પીછો કરતી વખતે થયેલા ગોળીબારમાં ભૂલથી પોતાના જ દેશના અંદાજિત 200 નાગરિકોના મોત થઈ ગયા છે। આગળ વાત થશે ભારતીય નૌસેનાની। આવતીકાલે તારીખ 14 થી 16 એપ્રિલ દરમિયાન નૌસેનાના કમાન્ડરોની કોન્ફરન્સ યોજાશે, જેમાં દરિયાઈ સુરક્ષા અને વ્યૂહરચના ઉપર ચર્ચા કરવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાઇના તાઇવાન સંબંધોની। મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે ચીને તાઇવાન માટે વેપાર અને ઉડાનના રસ્તાઓ ખોલીને સંબંધો સુધારવાની જાહેરાત કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઝારખંડમાં ઓટો ભાડામાં વધારો। રાંચીમાં આજથી ઓટોનું ભાડું મોંઘું થશે। પ્રશાસન દ્વારા નવું ભાડું લિસ્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। આગળ વાત કરીશું દિલ્હી મેટ્રોની। દિલ્હી મેટ્રોમાં આજથી 10 મે સુધી ઓનલાઈન ગ્રાહક સંતોષ સર્વેક્ષણ શરૂ કરવામાં આવી રહ્યું છે। મુસાફરો તેમની સમસ્યાઓ કે સૂચનો ઓનલાઈન જણાવી શકશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિમાચલ મત્સ્યપાલનની। હિમાચલ સરકારે માછલીઓ માટે 100 રૂપિયા પ્રતિ કિલોનો ટેકાના ભાવે નક્કી કર્યો છે અને રોયલ્ટી ઘટાડીને 1% કરી દીધી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિક્કિમ હાઈકોર્ટનો ચુકાદો। હાઈકોર્ટે ઠરાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ ઘરની બહારના વ્યક્તિ સાથે લગ્ન કરે છે તો તેના બાળકોને વારસામાં સંપત્તિના અધિકારો મળવા અંગેની અરજી ફગાવી દેવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુટ્યુબ ચેનલ્સની। ભારતમાં અંદાજિત 2.5 કરોડ યુટ્યુબ ચેનલ્સ છે, જેમાંથી 30 લાખ વ્યાવસાયિક છે। યુટ્યુબના રિપોર્ટ મુજબ ખોટી માહિતી ફેલાવતી ચેનલ ઉપર કાર્યવાહી કરવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારમાં સ્ટેડિયમની। બિહારમાં 10 થી 15 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ઘાસ ધરાવતું નવું સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટર અને સ્ટેડિયમ બનાવવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શુભમન ગિલનો નવો રેકોર્ડ સામે આવ્યો છે। આઈપીએલમાં શુભમન ગિલે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડીને 4000 રન બનાવનાર સૌથી યુવા ભારતીય ખેલાડી બનવાનું બહુમાન મેળવી લીધું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈપીએલ 2026
મુંબઈની ટીમ સતત ત્રીજી મેચ હારી ગઈ છે. બેંગ્લોરે તેને 18 રનથી હરાવી દીધું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માર્કેટ અપડેટની. ઈરાન અને અમેરિકા વચ્ચે વાટાઘાટો નિષ્ફળ રહેતા આજે ભારતીય શેર બજારમાં ઘટાડો જોવા મળી શકે છે. આ સાથે ઓલા સહિત 75 શેરો પર સેબી અને સ્ટોક એક્સચેન્જની કડક નજર રાખવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છત્તીસગઢ જનગણનાની. છત્તીસગઢમાં મે મહિનાની જનગણના 2027ના પ્રથમ તબક્કાની શરૂઆત થશે, જેમાં ઘરે ઘરે જઈને માહિતી એકત્ર કરવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંજાબ પોલીસની નવી નીતિ. પંજાબમાં ગેંગસ્ટરો અને વોન્ટેડ ગુનેગારોની માહિતી આપનારને 1.5 લાખથી 3 લાખ રૂપિયા સુધીનું ઇનામ આપવાની નવી યોજના ભગવંત માન સરકારે લાગુ કરી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.